ડેરી સૌથી મોટો કૌભાંડ કર્યો ને તો હિતેશભાઈ જે કર્યા છે એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકિટ આલો પણ પેલા રેખાબેન ના ઘરવાળા રહ્યા ને એને આ સુધી જે નોકરીમાં કૌભાંડ છે પરીક્ષાઓ પેપર ફોડે ને એ ફોડે બધે હિતેશભાઈ ફોડ્યા આ સુધી આ બેકારો ગુજરાત ફરે ને એ હિતેશભાઈ ના ફરે ટોટલ પેપર ફોડાવ હિતેશભાઈ નો નંબર હતો એ મજબૂરીના કારણે ભાજપને આપણે ટિકિટ આપી કે કાલે મોઢી ખુલશે ને તો આપણું ભાજપ માર્યો થાય એટલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે પેપર ફોડાવો ખુલાસો દાખલે માટે ટિકિટ આપીશ બીજો તો સૌથી મોટો કૌભાંડ કર્યો ને બોરી બંધન ચેક ડેમમાં તો હિતેશભાઈએ કર્યા ડેરી સૌથી મોટો કૌભાંડ કર્યો ને તો હિતેશભાઈ જે કર્યા છે તુલસીભાઈ પધારો મોટો ચોર હિતેશભાઈ છે એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકિટ આલો આપણે ગેની બેન અમે ઓગળી લોબી નહીં કરે કારણ કે ગેની બેન તમે બે જિલ્લા પંચાયત ભેગા હતા वो जिला गरीब तालुका पंचायत लड़े वो जिला पंचायत लड़ो फिर गरीब तालुका पंचायत लड़े फिर जिला पंचायत लड़ो फिर तीसरी वक्त में हाथे हाथे आया એટલે ગેની બેને નકશી ઓળખું છું એમના ઘેર શું છે ઓળખું છું એમનો ધંધો શું છે ઓળખું છું હું તો કહું છું કે બીપીએલ લાભાર્થી બીપીએલ ભલે ખબર નથી હતી ગેની બેન ભાઈ પૈસા લેવા નથી કારણ કે ગેની બેને ઘરવાળા કૌભાંડ નથી કર્યા અને હિતેશભાઈ આખા ગુજરાતમાં કૌભાંડ કર્યા છે એટલે તમારે ફેર છોકરીની નોકરીમાં આશા હોય ને કે તેઓ અડધા નોખતા એ તો પેપર ફોડો નંબર છે ફિર મેન્શન લોકસભામાં તો છોકરું તમારું નિહાળભાઈ નહીં શીખે ગમે એટલી મહેનત કરશો એ પેપર ફોડશે પણ એ રહી એનો નંબર છે એટલે વધારે તો કોઈ કહેવું નથી મારે વધારે કહેવાય જાય બોલો ભારત માતા કી